આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા ગાયત્રી શક્તિપીઠ મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે જ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી છે। આ મંદિર ખાતે જ્યારે ઉજવણી કરવામાં આવી હોય ત્યારે ગંગા દશેરાના પાવન પર્વે જ ગાયત્રી મંદિરમાં પ્રથમ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી છે, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિર પરિસરમાં દરેક મંદિરનો અભિષેક કરવામાં આવ્યો છે। વહેલી સવારથી જ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે। પંચકુંડી યજ્ઞનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે। ગાયત્રી મંદિરના ભક્તો સહજોડે જ યજ્ઞમાં લાભ લીધો છે। સાંજે યજ્ઞની પૂર્ણાહુતિ પણ થઈ છે। યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું છે અને આ પ્રસંગે જ પાદરાના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે પાદરા ગાયત્રી મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે અહીંયા 3 મંદિરની સ્થાપના કરી હતી। નવી ત્રબેની કુલ 4 મંદિરો, એમાં કાત્યાની માતાજીનું મંદિર, ગાયત્રી માતા, કુલની માતા, સાવિત્રી માતા અને શનિદેવ મહારાજની નવી મૂર્તિનું આપણે સ્થાપના કરેલી। જૂના શંકર દાદાની મૂર્તિ તો હતી જ। આ 4 મંદિરમાં આજે 1 વર્ષ પૂર્ણ થયું એટલે પ્રથમ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં સવારથી હજારો ભાવિક ભક્તોએ ભાગ લીધો છે। એમાં સર્વપ્રથમ સવારે પ્રભાત ફેરીનું આયોજન કરેલું, ત્યારબાદ સવારે 9 વાગ્યાથી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। એમાં 11 જોડા એ ભાગ લીધેલો છે। સૌ લોકોએ આનંદપૂર્વક, ઉત્સાહપૂર્વક આ અમારા પાટોત્સવના પ્રોગ્રામમાં ભાગ લીધેલો છે। હવે અત્યારે થોડી વારમાં અહીંયા પૂર્ણાહુતિ કરવામાં આવશે અને પૂર્ણાહુતિ કર્યા બાદ અહીંયા હજારો ભાવિક ભક્તો પ્રસાદીનો લાવો લેશે। જય માતાજી।